અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટિફાઈડ એરિયા ઓથોરિટી આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા પ્રતિવર્ષ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ AI કપ 2026 નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું DA આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. 15 દિવસ ચાલેલી ટુર્નામેન્ટની ફાઇનલ 2 મેચ બુધવારે રાતે યોજાઈ હતી, જેમાં રેઈની લાઇનને હરાવી ડેક્કન ફાઇન કેમ્પ અને સ્મિથ 11ને હરાવી ગુરુકૃપા વોરિયર્સ વિજેતા બની હતી. બંને વિજેતા ટીમોને ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, સેક્રેટરી નિલેશ પટેલ, નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રબોધ પટેલ, સોશિયલ વેલફેર કમિટીના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ, જોઈન્ટ સેક્રેટરી ભરત પટેલ, ચંદુ અકબરી, કમલેશ પટેલ, સિક્યુરિટી ચેરમેન ડેનિસ ભુટ, હિરેન ચૌધરી, સંદીપ વિઠલાણી સહિતના હોદ્દેદારો ઉપસ્થિતમાં ટ્રોફી વિતરણ કરાઈ હતી. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તરફથી સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે 2026માં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ, જે સફળતાપૂર્વક 15 દિવસથી ચાલુ હતી અને આજે સમાપન થયેલું છે. એમાં ડેક્કન કંપનીએ કોર્પોરેટ તરફથી વિજેતા મેળવી છે ફાઇનલમાં, ને ગુરુકૃપા તરફથી એ લોકોએ ફાઇનલમાં હાઉસિંગમાંથી એ લોકોએ કપ જીત્યો છે આજે. ને ટુર્નામેન્ટનો સંપૂર્ણપણે કોઈ ભેદભાવ વગર કે કોઈ મસ્ત આયોજન સરસ થયેલું છે.